नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री कल्की तीर्थधाम प्रेरणापीठ 252 अमृत महोत्सवमांथी तीर्थनगरी नासिक सतपंथ परिवार द्वारा परत आवता सर्वे पदयात्रीओ स्वयंसेवकोનું ભવ્ય સ્વાગત સામયું। તારીખ 22/3/2026 રોજ રવિવારે 552મો પરંપરાગત ભવ્ય અમૃત મહોત્સવ સંઘમેળા માટે તીર્થનગરી નાસિકથી કલ્કીધામ પ્રેરણાપીઠ મુકામે પદયાત્રીઓ યાત્રા પૂર્ણ કરી અને નાસિક મુકામે પરત પહોંચ્યા। ત્યારે પદયાત્રા સંઘના સર્વે પદયાત્રીઓ તેમજ સ્વયંસેવકો માટે ભવ્ય સ્વાગત સામૈયાનો કાર્યક્રમ સતપંથ પરિવાર નાસિક વતી રાખવામાં આવેલ, જેમાં સર્વપ્રથમ મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ। ત્યારબાદ પદયાત્રીઓ એવં સેવા આપનાર ભાઈઓ બહેનોના સ્વાગત સામૈયા દીકરીઓ દ્વારા કળશ સાથે પદયાત્રીઓના ચંદન ચોખાથી તિલક કરી અને મોમેન્ટો ફૂલ આપીને સર્વને સન્માનિત કરવામાં આવ્યા। ત્યારબાદ નાસિકથી કલ્કીધામ પ્રેરણાપીઠ પદયાત્રા સંઘ જાય છે એમની જમવાની વ્યવસ્થા જે રસોઈયા ટીમ આપણી સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવે છે। સતત 15 વર્ષથી આ ટીમ સુંદર ભોજન બનાવીને યાત્રીઓની સેવા કરે છે। સતપંથ પરિવાર નાસિક આ ટીમને પણ મોમેન્ટો ફૂલ આપી અને સન્માનિત કર્યા અને પદયાત્રીઓને રસ્તામાં જે અનુભવ થયા તે પણ જણાવ્યું। બહોળી સંખ્યામાં નાસિક પરિવારના ભાવિ ભક્તો હાજર રહ્યા હતા અને સર્વે પદયાત્રીઓ સ્વયંસેવકો તથા ભક્તજનો ભક્તિમય તાલે ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને સાંજે સર્વે મહાપ્રસાદ ભોજન પણ સાથે કર્યું હતું। પ્રમુખ શ્રી દિલીપભાઈ ભાવાણી, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પોકાર, મંત્રી શ્રી જગદીશભાઈ વાસાણી તેમજ વડીલો કેસરાભાઈ ભાવાણી, મગનભાઈ ભગત, પ્રવીણભાઈ પારસિયા, છગનભાઈ પોકાર, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ પ્રમુખ શ્રી પૂનમબેન ભગત, કાંતિમામા જબુવાણી એવં યુવક મંડળની ટીમે સૌ પદયાત્રીઓ એવં સેવાર્થી ભાઈઓ બહેનોને ઉત્સાહ આવકાર્યા હતા। જય ગુરુદેવ સાથે રિપોર્ટર હિતેશ રામજીયાણી, નાસિક, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
અમારી પ્રોગ્રામની શોભા વધારી. હવે આપણે પ્રેરણાપીઠ જે પદયાત્રીઓ ગયા હતા એમનું આપણે ચંદન તિલકથી સ્વાગત કરવા માટે હું દિલીપભાઈ ભાવાણી જોડે આવશે. એમની જોડે દિલીપભાઈ ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પોકાર સજોડે મેં આપણે પદયાત્રીઓનું ચંદન તિલકથી સ્વાગત કરશું. દિલીપભાઈ કષ્ટ ભંજન દેવ સત્ય છે. કષ્ટ ભંજન દેવ સત્ય છે. ભક્તોની આવું પૂરે હનુમાનજી ભક્તોની આવું.
તમારી ડીશ કે ન્યૂઝમાં આવી જશે. તમે બધા ખાલી ફોટા પાડો રે, એક દૂસર નાખવાનું મન થાય. બધા નોકા ઉતરો રે, પણ અમે તો કેવી ફોટા જોયા નથી આવડે વર્ષે સરપંચ જમેરું. અચ્છા, આ પહેલી વખત ઉતારો આ ન્યૂઝમાં પહેલી વખત આવશે. ન્યૂઝમાં આવનારું હે? હા, ન્યૂઝમાં. ફોટા તમને ખપે તો મોકલાઈ દઉં બસ. નાખજો ને. હે ગ્રુપમાં નાખી જ નહીં રહ્યા. હમણાં સંઘ ગયો તો એનો ગ્રુપમાં નાખ્યો તો. હા, એમાં નાખી દઈશ. બુંદી બી ફેરો. બાપાને જડે, બાપાને તો આજે નાસિક સતપંથ પરિવાર આપણા ખૂબ લાંબા સમયથી સદગુરુના દરબારમાં વારી યજ્ઞ મહાપૂજા કરતાં કરતાં દેવોના આશીર્વાદથી દર વર્ષે જેમ પાપનો ક્ષય કરવો, પુણ્યનો ઉદય કરવો અને મનવાઈચ્છિત ફળની પ્રાપ્તિ કરવા માટે હરિભક્તો પાપોનો આ સુખ અને સામ્રાજ્યનો ત્યાગ કરી અને ત્યાગ વૃત્તિથી જે અહીં હરિભક્તો દર વર્ષે સંઘની યાત્રામાં જાય છે, એમ આ વર્ષે પણ જે તે હરિભક્તો નામી અનામી અહીંથી યાત્રાએ ગયેલા પરમાત્માના આશીર્વાદથી નિર્વિઘ્ને તમામ હરિભક્તો પહોંચી ગયા. તો એ નિમિત્તે આજે નાસિક સતપંથ પરિવાર તરફથી આજનો મહા એક યજ્ઞ કરાવે છે. હરિભક્તો સુખરૂપ આવી ગયા એ નિમિત્તે અને ખૂબ આનંદ અને મહોત્સવથી દેવોને જમાડી તૃપ્ત કરાવડાવે છે. આવી ભાવના સાથે આપણા સમાજના દિલીપભાઈ પ્રમુખ સાહેબ એ જે અહીંયા દેવના દરબારમાં 500 રૂપિયા જમણના, 100 રૂપિયા ગુના માફના, ક્યાંક પણ નાની મોટી ઉપર નીચે આગળ પાછળ ઉપર નીચે ક્ષતિ રહી ગયો હોય તો પરમાત્મા માફ કરે એ નિમિત્તે મૂકી રહ્યા છે. તેમજ આ નિશાનની જવાબદારી, નામ શું, નરેશભાઈ પોકાર લીંબાણીને એમને જે જવાબદારી સોંપી હતી તો એ પણ નિર્વિઘ્ને અહીંથી પહોંચી ગયા. છતાં પણ એ માફી માગે છે કે અમારાથી ક્યાંક પણ કોઈક ભૂલ પડી ગઈ હોય તો પ્રભુ અમને માફ કરી દે. તો એ નિમિત્તે આજનો એક મહાન યજ્ઞ આ દેવના દરબારમાં આપણે કરાવી રહ્યા છીએ. અને આ દેવના દરબારમાં જે કોઈ હરિભક્તો અહીંયા આવ્યા, જેમને આ કોળી દોકડો બદામ રૂપણાનું મુખ્ય પરમાત્મા સૌનું પણ સ્વીકાર કરે, સૌની મનોકામના પૂર્ણ કરે, સૌની ખેતી વાડી વણજ વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ નોકરીમાં બરકત આપે, મીઠી નજર રાખે, ચારેક ઓર ચોકી પેરો રાખે, હૈયામાં હામ દે, અંતર ઉજળા કરે, દિવ્ય દ્રષ્ટિ આપે. પરમાત્માના અસીમ આશીર્વાદ સૌની ઉપર વરસતા રહે. આવો ને આવો સતપંથ પરિવાર ફાલ્યો ને ફૂલ્યો રે. દેવના દરબારમાં આવતા વર્ષે પણ જવાની હરિભક્તોને પવિત્ર ઉત્તેજના જાગને પ્રાપ્ત થાય અને નિર્વિઘ્ને તમામ કાર્યો પાર પડી જાય એ નિમિત્તે પ્રભુ ચરણે પ્રાર્થના કરીએ છીએ. તેમજ આપણા સંઘમાં જતા હરિભક્તોને જે અકાળે નિધન થયું એમને સદગત આત્માને પરમ શાંતિ થાય એ નિમિત્તે પ્રમુખ સાહેબજી માંગણી કરી રહ્યા છે. તો આપણું પણ પરમ કર્તવ્ય બને છે કે હે મહાપ્રભુ, આપના દરબારમાં આવવા માટે નીકળેલા હરિભક્તો ઉપર એક અકાળ જે વર્ત્યો, અકાળે મૃત્યુ થયું, એનું સદગત આત્માને પરમ શાંતિ આપજો. અને પરિવાર દીકરાનો ખાલીપો પડ્યો અને એના પરિવારના સ્વજનોને જે દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ પ્રદાન કરજો. સૌને નિરોગી રાખજો, હર મીઠી કો નજર રાખજો અને આવું ક્યારેય ન બને એવી આપણે સૌ ભગવાન કને પ્રાર્થના કરીએ કે હે બાપ, કેટલાય યુગોથી આપ તો યુગોનો ઉદ્ધાર કરનાર તારણહાર છો. તમારા દરબારે જે કોઈ હરિભક્તો ચાલતા આવે છે, કોઈ સેવામાં આપે છે, કોઈ અન્નનું દાન, ધનનું દાન, કોઈ મનનું દાન છે, તો એ પ્રભુ તમે સ્વીકાર કરજો અને સૌની ઉપર તમારી છત્રછાયા બનાવી રાખજો. તો આપણા નાસિક સતપંથ પરિવારનો જે કોઈ અહીંથી હરિભક્તો ગયા હતા નિર્વિઘ્ને પાર પડી ગયો અને તમામ હરિભક્તો આશીર્વાદ લેવા માટે અહીંયા આવે. ઉપર તો અહીંયા બેસાડો એમને બધાને, પછી આશીર્વાદ દઈએ આપણે, બરાબર? તો જે તે હરિભક્તો યાત્રાએ ગયા હતા એને બેસાડો એક બાજુ, અહીંયા ઉપર આવી શકો, બેનું પણ આવી શકો છો. જેમાં યુવક મંડળના પ્રમુખને જે
એક સામાન્યથી બહુ મોટું થોડું એમને ઓપરેશન પણ કરવું પડ્યું. તો પરમાત્માને આપણે સૌ મળી પ્રાર્થના કરીએ કે હે બાપ, આ તમારા દરબારે આવી ભાવના શ્રદ્ધા સાથે આ એક સમાજને ચલાવવાનું પણ મોટું એક કાર્ય કરી રહ્યા છે. તો એમના ઉપર કંઈક આ મોટો એક ક્યાંક હશે પુનર્જન્મના કોઈ પાપ, તો એમનો પાપનો ક્ષય થાય, પુણ્યનો ઉદય થાય અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય અને પ્રભુ એમને વહેલી તકે હજાને તાજા કરી દે અને હતા એનાથી સભાયા બની જાય એવી પ્રભુ જણને પ્રાર્થના કરીએ. દહીં આશીર્વાદનો મંત્ર. આદિ આદિ મંત્ર દેવોને પ્રસાદ જમાડવાના છે. આદે ઓમ પરમ કૃપાળુ પરમાત્મા પ્રભુ તમારી આજ્ઞાથી આદરીએ છીએ. ઓમ નમો શ્રી સદગુરુ પાત્ર બ્રહ્મેન્દ્ર તેજી મહારાજ આદિ વિષ્ણુ નિષ્કલંકીનાળ ભગવાન તમારી આશી છે. એ સ્વામીજી હરિયન પાત્ર જીવન આધાર ત્રુટિના ચર્ચના જાંબુદી ભે ધર્યો તાર. તમે વિચળ, તમારી વાચામાં વિચળ, તમારા આસન વિચળ, તમે તાનકના ધણી, તમે રચના રચ્યા ચૌદે ભુવન ધણી. તમારી પારે, તમારા નિમિત્તે, તમારા બ્રહ્મભોજનતાને, તમારા મંદિરે, તમારા દેવતાને આ નાસિક સતપંથ પરિવારના જે કોઈ હરિભક્તોએ, સેવકોએ, જે કોઈ નર નારી, જે કોઈ મનની ઈચ્છાએ તમારા ભંડારમાં ભાવ કરી તમારા બ્રહ્મભોજનતાને જે કોઈ સેવકે માની ઈચ્છ્યું હોય, જે કોઈ સેવકોએ ધૂમડો ધોકડો સુતર વતર કણ કાકણ દાણો કાણો ત્રાંબુ રૂપું એમ કુદમ ઢબો પૈસો દામ મોર ગોરી બદામ રૂપા નાણું અન્ન પાણી પાન ફૂલ શાક પાક જે કોઈ સેવક તમારા દરબારમાં ભાવથી ગદગંગામાં પૂજી આશીષ કરાવી બારે રાશિની આઠ નાને સ્વીકારો સ્વામી. આ સેવકોના અન્ન પાણીના ભંડારા ફૂટ કરજો, કમાણીમાં લાભ આપજો, વાટઘાટ છોલી કરજો, દુઃખ ધેલા દૂર કરજો. ઋષિવર સેવક ઉપર દયાની દ્રષ્ટિ કરો. સેવકોની ખેતી વાડી વણજ વેપારમાં લાભ પૂર્વાગમન દૂર કરો. એક ગણું દાન, 1.25 લાખ ગણું પુણ્ય, એક વાર દાન. આમાં પ્રભુજીના દેવના દરબારમાં નાસિક સતપંથ પરિવારના હરિભક્તો દે તે 1.25 લાખ ગણું લે સ્વામી સદગોર પાત્ર બ્રહ્માઇન્દ્ર તેજી મારા તેની શાક ભરું નિરંજન નિષ્કલંકી નાણ ભગવાન તેની આણ ધરો. હરિયન પરિવાર આદ વિષ્ણુ નાણ તમે સેવકોની રક્ષા કરો, સેવકોની પૂજા પાત્રીનો સ્વીકાર કરો, સેવકોને નિયમે ધર્મે સત્પંથના માર્ગમાં પૂર્યા રાખજો. દશાંશ સુકૃતના મેળા આપજો, ગદગંગામાં સાથે રાખજો, પંચભાગનો સ્વીકાર કરો. આ મેરુ સમાન દાન વિશ્વંભરા ભોજનનો તમે સ્વીકાર કરો. પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ આપજો, ઋષિ સેવકોના પાપને આપજો. આખર વેળામાં ઉગારી લેજો, છેવટની પળે તમે દર્શન દેજો. આ તમામ હરિભક્તોના ધર્મ શ્રદ્ધા વિશ્વાસ અખંડ રખાવજો. 5, 7, 9, 12, 33 ઘડીના મેળા દેજો. લાખ 84ના પેરાટાળો ભક્ત કમળાકુની સુબતમાં રાખજો. 10 આંગળીઓ કરેલો દાન 10 ગણો દુનિયામાં, ક્ષેત્ર ગણો આખર વેળામાં દેજો સ્વામી. સદગુરુ અંતેજી મહારાજ ઓમ શ્રી નિષ્કલંકે આદિ. પરમાત્મા તમારી હર મનોકામના પૂર્ણ કરે એવા હૃદયના ભાવથી આશીર્વાદ. મંત્ર થાળ અક્ષય પાત્રનો છે. આદિ ઓમ બ્રહ્મ